સેલ બચવામાં તમારું સ્વાગત છે। આજે આપણે શું જોઈશું કે ભાઈ જીએમપીસી એક્ટનું ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 ની થિયરી કે જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, બરાબર, એસએમસીની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ સાથે સાથે ચેપ્ટર 3 ના 25 એમસીક્યુ અને ચેપ્ટર 4 ના 25 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું। ક્લિયર? જે 31 ચેપ્ટર છે આપણે કવર કરીશું, બરાબર। વિડીયો સારો લાગે, તમને પીડીએફ ગમે, ક્વેશ્ચન ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હાઇપ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ। ક્લિયર? તો હવે ચેપ્ટર 3 ની આપણે વાત કરીએ તો ચેપ્ટર 3 ની અંદર શું આવશે, પહેલી વસ્તુ જોઈ લો કે ચેપ્ટર 3 ની અંદર શું આવશે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ બને છે કઈ રીતે એ બધું સમજાવે કોણ, ચેપ્ટર 3 જીએમપીસી એક્ટ, બરાબર। હવે આની અંદર આપણે શું જોઈએ તો કોર્પોરેશન, બધા કોર્પોરેશનમાં શું હોય, ઇલેક્ટેડ મેમ્બર્સ હોય એટલે કે જે ચૂંટાયેલા સભ્યો હોય અને નિયુક્ત સભ્યો નોમિનેટેડ મેમ્બર્સ હોય, બરાબર। એના એ રીતે કોર્પોરેશન્સ બનશે અને આ ખાસ કરીને વોર્ડ સિસ્ટમ પર આધારિત હોય, જુદા જુદા વોર્ડ સિસ્ટમ પર આ આધારિત તમને જોવા મળશે। તો જો કોર્પોરેશનની રચના કઈ રીતે થાય, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। તો કોર્પોરેશન રચના કઈ રીતે થશે તો પહેલું જે મેયર હોય, મેયર કોર્પોરેશન્સનો વોર્ડ હોય જેને આપણે પોલિટિકલ હેડ તરીકે ઓળખીએ, શું કહીએ, પોલિટિકલ હેડ, બરાબર। એના અંડરમાં ડેપ્યુટી મેયર હોય જે આસિસ્ટન્ટ મેયર તરીકે તમે ઓળખો છો। હવે એની નીચે જે આવશે એ કાઉન્સિલર આવશે, બરાબર। કાઉન્સિલરને આપણે કહીએ કોર્પોરેટર, કે જે આપણે જનતા દ્વારા ચૂંટાયેલા હોય, બરાબર, પબ્લિક એને ચૂંટીને લાયા હોય। અને બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જે એક્ઝિક્યુટિવ અથવા તમે એના વહીવટી વાળા કે જે કામ કરવાના હોય બધા કોણ કરશે, મ્યુનિસિપલ કમિશનર। કાઉન્સિલર સમજી લો, બરાબર। આની અંદરથી એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન નીકળે જ છે। આપણે કાઉન્સિલરની વાત કરીએ જેને આપણે કોર્પોરેટર તરીકે ઓળખીએ છીએ અને બીજું નામ છે નગર સેવક, બરાબર। ત્રણે નામ યાદ રાખજો, આ સમાનાર્થી શબ્દો કદાચ પૂછી શકે। પાછું લોકો દ્વારા ઇલેક્શનથી ચૂંટવામાં આવે, દરેક વોર્ડમાંથી આનો સભ્ય આવે અને ટર્મ પીરિયડ કેટલો હોય છે, 5 વર્ષનો હોય છે, ખાસ આ યાદ રાખજો। હવે મેયર અને મ્યુનિસિપલ કમિશનર નો જે ડિફરન્સ તફાવત છે શું છે કે જુઓ, મેયર શું હોય, કોર્પોરેશનનો હેડ તરીકે આપણે ઓળખીએ, શું કહીએ એને, કોર્પોરેશનનો આપણે હેડ તરીકે ઓળખીએ। જ્યારે આ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કમિશનરની નિયુક્તિ કરવામાં આવે, જે એમની બેઠક ટાઈમમાં અધ્યક્ષ કોણ કરે, મિટિંગની અંદર જે અધ્યક્ષતા કરશે મેયર કરશે, બરાબર। આમ જે ચૂંટાયેલા સભ્યો હોય એની અંદરથી મેયરની પસંદગી કરવામાં આવે છે, બરાબર। અને એકચ્યુઅલ પાવર કોના જોડે હોય કે જે કોઈ પણ વસ્તુ એક્ઝિક્યુટ કરવાની હોય વહીવટ તરીકે તો એ મ્યુનિસિપલ કમિશનર જોડે હોય છે, બરાબર। અને એડમિનિસ્ટ્રેશન અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ, વહીવટીકરણ અને અમલીકરણનું કામ કોણ કરશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કરશે। એટલે યાદ રાખજો, એક્ઝામ ટ્રેપની અંદર મેયર એટલે પાવર હોય, રિયલ પાવર કોના જોડે હોય, કમિશનર જોડે હોય। ક્લિયર? પછી બીજું રિઝર્વેશન, તો આરક્ષણ શું હોય કે આની અંદર SC ST OBC વુમેન માટે સીટ રિઝર્વ હોય છે। ક્લિયર? અને આ ખાલી ઇલેક્શન્સની અંદર જ લાગુ પડશે। વોર્ડ સિસ્ટમ જુઓ, આની અંદર વોર્ડ સિસ્ટમમાં કે શહેરની અલગ અલગ વોર્ડની અંદર વહેંચવામાં આવે કે દરેક વોર્ડની અંદર એક કરતાં વધુ કાઉન્સિલર હોઈ શકે। આ ચેપ્ટર 3 ની અંદર આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। હવે ચેપ્ટર 4 જોઈ લઈએ, બરાબર। ચેપ્ટર 4 ની અંદર શું આવશે કે ભાઈ ચેપ્ટર 4 શું કહે છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની અંદર કોણ કોણ સત્તાવાળા અધિકારીઓ છે એ બધું કોણ સમજાવશે તો જીએમપીસી એક્ટનું ચેપ્ટર 4, બરાબર। હવે એની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે, એની અંદર 4 મુખ્ય સત્તા અધિકારીઓ હોય, કોણ હોય, મુખ્ય 4। એક તો કોર્પોરેશન હોય, સ્ટેન્ડિંગ કમિટી હોય, મ્યુનિસિપલ કમિશનર હોય અને અધર કમિટી। આની અંદરથી જે સ્ટેન્ડિંગ કમિટી છે એ બહુ વારંવાર પૂછાય છે એક્ઝામમાં, આમાંથી સીધા ક્વેશ્ચન આવશે। ક્લિયર? તો ફર્સ્ટ જો કોર્પોરેશન આપણે વાત કરી કે ભાઈ સૌથી મોટી ડિસિઝન મેકિંગ બોડી છે, બરાબર। ડિસિઝન મેકિંગ એટલે પોલિસી ડોક્યુમેન્ટ બનાવવાનું કામ કરે, બરાબર। બધા જે ઇલેક્ટેડ સભ્યોનો આની અંદર સમાવેશ થાય, બરાબર, અને પોલિસી બનાવવાનું કામ કરે, આ કોણ કરે, કોર્પોરેશન। આટલું ખાસ યાદ રાખજો। સ્ટેન્ડિંગ કમિટી જો મેં લખ્યું છે, સ્ટેન્ડિંગ કમિટી વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે કે સૌથી મહત્વની કમિટી છે। સ્ટેન્ડિંગ કમિટી કામ શું કરે એ તમને પૂછે તો ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ કામ કોણ કરે છે તો સ્ટેન્ડિંગ કમિટી કરે છે। અને આના પર કંટ્રોલ કોણ રાખશે તો કંટ્રોલ રાખશે કમિશનર રાખશે, બરાબર। અને જે સ્ટેન્ડિંગ કમિટીને આપણે પાવર સેન્ટર તરીકે પણ ઓળખી શકીએ। મ્યુનિસિપલ કમિશનર અને અધર કમિટી, બરાબર। મ્યુનિસિપલ કમિશનર કોણ હોય, આપણે આગળ જોયું કે ભાઈ એક્ઝિક્યુટિવ હેડ કહેવાય, આ તો ઇમ્પ્લિમેન્ટેશન્સ કરાવે, ગવર્મેન્ટ દ્વારા એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે, ઇમ્પ્લિમેન્ટેશન અને એડમિનિસ્ટ્રેશનનું કામ કરે છે, બરાબર। બીજી કમિટી કઈ હોય, જો હેલ્થ કમિટી હોય, એજ્યુકેશન કમિટી હોય, વોટર સપ્લાય કમિટી હોય, બરાબર, કે એવી કમિટી કે જે સ્પેસિફિક કામ માટે બનાવવામાં આવી હોય। પાવર ડિસ્ટ્રીબ્યુશન જુઓ, પાવર ડિસ્ટ્રીબ્યુશનનો કોન્સેપ્ટ જુઓ કે આની અંદર કઈ રીતે એક પાવર હોય તો પેલું કોર્પોરેશન હોય એ શું કરશે, પોલિસી બનાવશે, શું કરશે, પોલિસી બનાવશે। પછી એ પોલિસી નિયંત્રણ કોણ કરશે, સ્ટેન્ડિંગ કમિટી કરશે, કોણ કરશે, સ્ટેન્ડિંગ કમિટી કરશે। અને એ એક્ઝિક્યુટ કોણ કરશે તો કમિશનર કરશે, બરાબર। આ રીતે એનું શું હોય, આખું હિરાકી જોવા તમને મળે છે। એટલે આ કોન્સેપ્ચ્યુઅલ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર। આપણે એમસીક્યુ જોઈએ કે ચેપ્ટર 3 ચેપ્ટર 4, ચેપ્ટર 3 ના પહેલા પછી એમસીક્યુ જોઈએ અને પછી ચેપ્ટર 4 ના જોઈએ,
બરાબર. રિકોલ માટે મેં સાઈડમાં આપ્યું છે. જો વોટ ઇઝ ધ મેન સબ્જેક્ટ ઇન ચેપ્ટર 3માં મેન શું છે કે ભાઈ કોર્પોરેશનની રચના કઈ રીતે થાય છે, એટલે આન્સર બી આપણો સાચો આન્સર રહેશે. બરાબર. મેં તમને સમજાવ્યું ભાઈ કોર્પોરેશન તો એમાં ચૂંટાયેલા મેમ્બર હોય અને નિમણૂક પામેલા મેમ્બર આની અંદર જોવા તમને મળશે. બરાબર. હાઉ ઇઝ ધ કોર્પોરેશન ફોર્મ, કોર્પોરેશન કઈ રીતે બને તો ઇલેક્ટેડ મેમ્બર્સ દ્વારા અને એપોઇન્ટેડ મેમ્બર દ્વારા. કાઉન્સિલર કોણ હોય છે કે ચૂંટાયેલા માણસ, જો કાઉન્સિલર અથવા કોર્પોરેટર અથવા નગરસેવક કે જે ચૂંટાયેલા સભ્ય હોય છે. ક્લિયર. વોટ ઇઝ અનધર નેમ ઓફ કાઉન્સિલર તો કોર્પોરેટર આપણે કહીએ અથવા નગરસેવક કહીએ. મેયર કોણ હોય છે, મેયર એ પોલિટિકલ હેડ એટલે કે રાજકીય વડા તમે કહી શકો, અને કમિશનર તમને એક્ઝિક્યુટિવ વડા તરીકે તમને ઓળખવામાં આવશે. ક્વેશ્ચન 6, હુ ઇઝ ધ મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર કોણ હોય છે તો વહીવટી વડા તમને જોવા મળશે. હુ એપોઇન્ટ ધ કમિશનર, કમિશનર કોણ એપોઇન્ટ કરશે તો સ્ટેટ ગવર્મેન્ટ એપોઇન્ટ કરશે. તો મેયર શું છે, બેઠક ચલાવે. બરાબર. વોટ ડઝ ધ મેયર ડુ, મેયર શું કરશે તો પ્રિસાઇડ ઓવર મિટિંગ, બેઠકની અધ્યક્ષતા કરશે, જે આપણે આગળ થિયરીમાં જોયું. વોટ ઇઝ ધ વોર્ડ, વોર્ડ શું છે કે જે એરિયા પ્રમાણે ડિવિઝન કરવામાં આવે. બરાબર. એરિયા પ્રમાણે ડિવિઝન કરવામાં આવે ને આપણે શું કહીએ છીએ વોર્ડ. અને તમારે આની પીડીએફ જોઈતી હોય તો મારી હેલ્થ ટેલિગ્રામ ચેનલ હેલ્થ બઝની અંદર જોડાઈ જજો. હું વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક ટેલિગ્રામની આપી દઈશ. બરાબર. વાય ઇઝ ધ વોર્ડ સિસ્ટમ યુઝ, વોર્ડ સિસ્ટમ ઉપયોગી શા માટે છે કે ઇલેક્શન માટે. બરાબર. ઇલેક્શનનો શું વોર્ડ એરિયા પ્રમાણે આપણે ચૂંટણી વિસ્તાર પ્રમાણે અલગ અલગ ડિવાઈડ કરતા હોઈએ છીએ. કાઉન્સિલર કોના દ્વારા ચૂંટાય છે તો પબ્લિક દ્વારા એને ચૂંટવામાં આવે છે. મેયર કેવી રીતે બને, મેયર ઇલેક્શન દ્વારા બનતા હોય છે. બરાબર. ડેપ્યુટી મેયર શું છે તો ડેપ્યુટી મેયર શું છે, આસિસ્ટન્ટ ટુ મેયર. બરાબર. કે જે મેયરના નીચે આવતા હોય આપણે ડેપ્યુટી કહીએ તો આસિસ્ટન્ટ મેયર તરીકે ઓળખીએ છીએ. બરાબર. રિઝર્વેશન ક્યાં લાગુ પડે તો રિઝર્વેશન સીટમાં જ લાગુ પડે. બરાબર. વોટ ઇઝ ધ મેન વર્ક ફોર ધ કમિશનર, કમિશનરનું મેન કામ શું, એક તો એડમિનિસ્ટ્રેશન કરવાનું અને બીજું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. હુ હોલ્ડ ધ રિયલ એક્ઝિક્યુટિવ પાવર, રિયલ એક્ઝિક્યુટિવ પાવર કોના જોડે હોય છે તો કમિશનર જોડે હોય છે. કોર્પોરેશનના ભાગ કાઉન્સિલર, મેયર અને કમિશનર, આ ત્રણ યાદ રાખજો. બરાબર. હુ ઇઝ ધ પાર્ટ ઓફ ધ કોર્પોરેશન, કોર્પોરેશનનો પાર્ટ કોણ છે તો કાઉન્સિલર, કમિશનર, મેયર બધા જ. હુ ઇઝ ધ પાર્ટ ઓફ ધ કોર્પોરેશન્સ તો કોર્પોરેશન્સનો પાર્ટ કોણ છે તો ત્રણે ત્રણ આવશે. વાય ઇઝ અ વોર્ડ ડિવિઝન મેડ, વોર્ડ ડિવિઝન શા માટે થાય છે કે ભાઈ રિપ્રેઝન્ટેશન માટે. બરાબર. શું કરવામાં આવે વોર્ડ ડિવિઝન કરવામાં આવે છે. કોર્પોરેશનમાં કોણ ચૂંટાય છે તો કાઉન્સિલર ચૂંટાઈને આવે. કોણ આવે કાઉન્સિલર, અને કાઉન્સિલરમાંથી કોર્પોરેટ આપણે મેયર ચૂંટતા હોઈએ છીએ. કમિશનરનું સ્ટેટસ શું હોય, કમિશનરને શું કરવામાં આવે તો ગવર્મેન્ટ દ્વારા એપોઇન્ટમેન્ટ કરવામાં આવે. બરાબર. વોટ ઇઝ ધ રોલ ઓફ ધ મેયર, મેયરનો રોલ શું હોય છે તો પોલિટિકલી રોલ એનો જોવા મળતો હોય છે. બરાબર. આપણે ચેપ્ટરમાંથી જોઈએ છીએ અને પછી જે કલમો છે, બરાબર, કલમોમાંથી પણ ક્વેશ્ચન નીકળે છે. જેવા ચેપ્ટર 31 પચશે તરત કલમો પર આપણે વિડીયો લાવી દઈશું. બરાબર. વોટ ઇઝ ધ મેન ફંક્શન ઓફ કાઉન્સિલર, કાઉન્સિલરનું શું હોય ફંક્શન કે ભાઈ પબ્લિક રિપ્રેઝન્ટેશન તરીકે આવતો હોય છે. રિઝર્વેશન શેના માટે હોય છે, ઓલવેઝ સીટ માટે હોય છે. ક્લિયર. એટલે ચેપ્ટર 3 એમસીક્યુ ક્લિયર. એ કલમના જે બાકી છે કલમના આપણે લાસ્ટમાં જ્યારે કલમ જોઈશું ત્યારે જોઈશું. તો ચેપ્ટર 4ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈ લો. બરાબર. વોટ ઇઝ ધ મેન સબ્જેક્ટ ઓફ ચેપ્ટર 4, ચેપ્ટર 4માં શું સમાવેશ થાય છે તો મ્યુનિસિપલ ઓથોરિટી, કે ભાઈ એની અંદર શું શું હોય છે. જો અહીંયા તો એક તો ટોપમાં કોણ હોય છે કોર્પોરેશન હોય, હાઈએસ્ટ લેવલે, પછી સ્ટેન્ડિંગ કમિટી આવે અને પછી કોણ આવશે કમિશનર આવશે. બેઝ લેવલ પર કોણ આવશે કમિશનર આવશે. હું છે ઇન્ક્લુડ ધ મ્યુનિસિપલ ઓથોરિટીમાં કોણ કોણ આવશે તો આન્સર ડી, ત્રણે ત્રણ. આ જે મેં સમજાયા તમને ત્રણે ત્રણ મ્યુનિસિપલ ઓથોરિટીની અંદર આવશે. વોટ ઇઝ કોર્પોરેશન શું છે તો કોર્પોરેશન શું છે કે હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ બોડી છે. શું કરે કોર્પોરેશન, શું કામ કરે કે ડિસિઝન મેકિંગ બોડી છે. બરાબર. વોટ ઇઝ ધ મેન ફંક્શન ઓફ ધ સ્ટેન્ડિંગ કમિટી, સ્ટેન્ડિંગ કમિટીનું મેન ફંક્શન કયું છે તો નાણાકીય અને વહીવટી નિયંત્રણ કરવાનું કામ કોનું છે સ્ટેન્ડિંગ કમિટીનું છે. બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ શું કરે, કોની નિમણૂક કરશે કમિશનરની, અને એક્ઝિક્યુટિવનું કામ એ કરશે. સાઈડમાં મેં રિકોલ આપેલા જ છે તમને. હું એપોઇન્ટ ધ કમિશનર તો કોણ કરશે રાજ્ય સરકાર કરશે. વોટ ઇઝ ધ સ્ટેન્ડિંગ કમિટી, સ્ટેન્ડિંગ કમિટી શું કરશે નિયંત્રણ અને દેખરેખ રાખવાનું કામ કરશે. વોટ ઇઝ ધ મેન ફંક્શન ઓફ કોર્પોરેશનનું મેન કામ શું છે તો કોર્પોરેશનનું મેન કામ શું છે એ તો પોલિસી બનાવવાની અને અમલ કોણ કરાવશે પોલિસીનું કમિશનર કરાવશે. બરાબર. એટલે જે કોર્પોરેશન પોલિસી બનાવશે. ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવે છે તો ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવે તો કમિશનર કરાવશે. બરાબર. સ્ટેન્ડિંગ કમિટીનું નેચર શું હોય છે તો સ્ટેન્ડિંગ કમિટી શું છે તો એ સ્ટેન્ડિંગ કમિટી ઓલવેઝ કાયમી રહે છે, એની અંદર કોઈ જાતનો ચેન્જીસ આવતો નથી. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઓથોરિટી, ઓથોરિટી શું કામ કરે છે તો કોર્પોરેશન. બરાબર. કમિટી હંમેશા જે ટાસ્ક ફોર્સ આપવામાં આવ્યો ટાસ્ક ફોર્સ પ્રમાણે કામ કરે છે. બરાબર. વોટ ઇઝ ધ કમિટી ફોર્મ, કમિટી કઈ રીતે બને કે જેમને જે ચોક્કસ કાર્ય માટે, ધારો કે આપણે જોઈએ હેલ્થ માટે હોય, ફૂડ માટે હોય, પાણી માટે હોય, તો એ રીતે કમિટી બનતી હોય છે. બરાબર. તો હેલ્થ કમિટી શું કામ કરશે આરોગ્ય સંબંધિત કામ કરશે. બરાબર. સ્ટેન્ડિંગ કમિટીનો કંટ્રોલ કોના પર રહેશે
કોણ એના પર કંટ્રોલ કરે? તો વહીવટી અને નાણાકીય નિયંત્રણ કમિશનર પર હોય છે. સ્ટેન્ડિંગ કમિટી જે વહીવટી નાણાકીય કામ કરે એના પર કંટ્રોલ કોનો હોય છે? કમિશનરનો હોય છે. બરાબર, એક એક વસ્તુ તમે સમજો. અને પોલિસી કોણ બનાવે છે? તો પોલિસી કોણ બનાવે છે? કોર્પોરેશન બનાવે છે. બરાબર, એક્ઝિક્યુટ કોણ કરે છે એને? તો એક્ઝિક્યુટ કમિશનર જ કરે છે. બરાબર, સ્ટેન્ડિંગ કમિટીના મેઇન એરિયા કયા કયા છે? તો એની અંદર આપણે શું આવશે? તો ફાઇનાન્સ એરિયા એની અંદર આવશે. જો ઓથોરિટીમાં ટ્રાયેંગલ મેં આપેલું છે, કોર્પોરેશન ટોપ લેવલ પર, કમિટી મિડલ સપોર્ટ પર, કમિશનર થર્ડ કે જે એક્શન કરતા હોય છે. બરાબર, એ ત્રણ વસ્તુ છે આની અંદર. કોર્પોરેશનની બોડીમાં કોણ કોણ હોય છે? તો એ ધારાકીય પ્રકારનું હોય છે, એટલે મતલબ લેજિસ્લેટિવ ટાઈપ પ્રકારનું કોર્પોરેશન તમને જોવા મળતું હોય છે. એટલે કે જો કોર્પોરેશન લેજિસ્લેટિવ હોય છે, બરાબર, અને કમિશનર એક્ઝિક્યુટિવ હોય છે. આપણે યાદ રાખજો, નેચર મતલબ પ્રકાર, એ કામ શું કરે છે. બરાબર, હેડ ઓફ ધ કમિશનર કોણ હોય છે? તો એક્ઝિક્યુટિવ. બરાબર, સ્ટેન્ડિંગ કમિટીનું ઇમ્પોર્ટન્સ શું છે? કારણ કે ખૂબ જ વધારે હોય છે. કારણ કે નાણાકીય કામ કોણ કરે છે? સ્ટેન્ડિંગ કમિટી કરે છે. કમિટીનો મતલબ શું થઈ જાય? કે કમિટી મતલબ ચોક્કસ કાર્ય કરવા માટેનું એક ગ્રુપ. બરાબર, એને કહેવાય કમિટી. બરાબર, મ્યુનિસિપલ સિસ્ટમમાં કંટ્રોલ કોણ કરે છે? તો મ્યુનિસિપલ સિસ્ટમ પર આખો કંટ્રોલ કોણ કરશે? તો એ સ્ટેન્ડિંગ કમિટી કરશે. બરાબર, હુ કોન્સ્ટિટ્યુટ ધ કોર્પોરેશન કોણ બનાવે છે? કોર્પોરેશનમાં કોણ હોય છે? તો જે ચૂંટાયેલા સભ્યો હોય કોર્પોરેશનની અંદર તમને જોવા મળશે. અને ચેપ્ટર 4 ની અંદર મેન શું હોય છે? તો એની અંદર શું હોય છે? તો ઓથોરિટી. ચેપ્ટર 4 ની અંદર યાદ રાખજો, ઓથોરિટી, સત્તા કોની છે? હવે આપણે રિકોલ માટે જોઈ લો. જો આની અંદર મ્યુનિસિપલ ઓથોરિટી હોય, બરાબર, તો એની અંદર કોર્પોરેશન હોય કે જે હાઈએસ્ટ બોડી છે, ઇલેક્ટેડ મેમ્બર હોય છે, અને લેજિસ્લેટિવ એટલે કે પોલિસી બનાવે કોર્પોરેશન. આ ત્રણ પોઈન્ટ આની અંદર તમારે ખાસ યાદ રાખવાના. સ્ટેન્ડિંગ કમિટી કેવી હોય છે? તો કાયમી હોય છે, ફાઇનાન્શિયલ કંટ્રોલ હોય છે, અને કમિશનર એની ઉપર દેખરેખ રાખે. સ્ટેન્ડિંગ કમિટી પર દેખરેખ કોણ રાખે? કમિશનર રાખે. કમિશનર શું હોય છે? ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત થયેલા હોય છે, અને એક્ઝિક્યુટિવ હેડ વહીવટી વડા હોય છે, અને નીતિઓને અમલ કરવાનું કામ કોણ કરે છે? તો એ કમિશનર કરે છે. ચલો મળીએ કાલે ચેપ્ટર 5 અને 6 સાથે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. આની સાથે સાથે આપણે નર્સિંગના પણ મોડેલ પેપર ચાલુ રાખશું, ટેન્શન ના લેતા. બરાબર, એ પણ હું પ્રિપેર કરું જ છું.